નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજના મુખ્ય પેન્શન સમાચારની। તો હવે ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં આજરોજ તારીખ 25/1/2026થી આટલો વધારો થયો છે જાહેર। તો મિત્રો, કયા પેન્શનરોનો વધારો જાહેર થયો છે તેમજ વધારો કઈ રીતે જાહેર થયો છે જેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ તો 8મા પગાર પંચ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટી રાહત લાવે છે। તો વધતી જતી ફુગાવાથી લાંબા સમયથી પગાર માળખા પર અસર પડી છે, પરંતુ આ કમિશન લાખો લોકો માટે પગાર અને પેન્શનમાં ઐતિહાસિક વધારો સુનિશ્ચિત કરશે। તો આનાથી માત્ર આર્થિક સ્થિરતા જ નહીં પરંતુ જીવનની ગુણવત્તા પણ ઊંચી થશે। તો કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ આ કમિશન ફુગાવાને અનુરૂપ પગાર ભથ્થા અને પેન્શનનું સમાયોજન કરશે। તો રાજ્ય સ્તરે તેની અસર ખાસ કરીને મજબૂત અર્થતંત્ર ધરાવતા રાજ્યોમાં દેખાશે। તો ચાલો વિગતવાર સમજીએ કે આ પરિવર્તન કેવી રીતે થશે અને કયા 5 રાજ્યોને પ્રાથમિકતા મળશે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો રાજ્ય સરકારો પર 8મા પગાર પંચની અસર વિશે। તો કેન્દ્ર સરકારની ભલામણો લાગુ થયા પછી રાજ્ય સરકારોને સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરવામાં આવશે। તો દરેક રાજ્ય તેની નાણાકીય પરિસ્થિતિ, સ્ટાફની સંખ્યા અને બજેટ ક્ષમતાને આધારે એક નવું પગાર માળખું વિકસાવશે। તો જ્યારે આ બધા રાજ્યોએ તેની એકસાથે અપનાવવાની જરૂર નથી, તો મોટાભાગના રાજ્યો અગાઉના કમિશનની જેમ તેમનો તાત્કાલિક અમલ પણ કરશે। તો કમિશન મોંઘવારી ભથ્થું, મૂળ પગાર અને પેન્શનમાં સંતુલિત વધારા પર ધ્યાન કેન્દ્રિત કરશે। તો ફિટમેન્ટ ફેક્ટર દ્વારા પગારને નવી ઊંચાઈએ વધારવામાં આવશે, જેનાથી કર્મચારીઓની ખરીદ શક્તિ મજબૂત થશે। ઉદાહરણ તરીકે, જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 પર સેટ કરવામાં આવે તો 2.5 થી 2.6 ગણો પગાર વધારો શક્ય છે। ત્યારબાદ વાત કરીએ તો વધારાની રકમ રાજ્યના બજેટ પર આધારિત રહેશે, તેમજ મોટી સંખ્યામાં કર્મચારીઓ ધરાવતા રાજ્યો તેમને તબક્કાવાર લાગુ કરશે। તો અગાઉના કમિશનમાં સરેરાશ 20થી 25% વધારો થયો છે। આનાથી કર્મચારીઓનું મનોબળ વધશે અને ઉત્પાદકતામાં પણ વધારો છે તે થશે મિત્રો। તો રાજ્યો ફક્ત પગાર વધારો જ કરશે નહીં, પરંતુ HRA અને TA જેવા ભથ્થાઓને પણ સમાયોજિત કરશે। તો એકંદર પેકેજ વધુ આકર્ષક બનશે, જેનાથી સરકારી નોકરીઓ સ્પર્ધાત્મક બનશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો 8મું પગાર પંચ સૌપ્રથમ કયા રાજ્યોમાં લાગુ થશે, એટલે કે 8મા પગાર પંચનો અમલ કઈ 5 રાજ્ય છે તે સૌથી પહેલાં કરશે। તો અગાઉના પગાર પંચોની પેટર્ન સ્પષ્ટપણે દર્શાવે છે કે આર્થિક રીતે મજબૂત રાજ્યો ભલામણોને સૌથી ઝડપી અપનાવે છે। તો ઉત્તર પ્રદેશ, જેમાં સરકારી કર્મચારીઓની સંખ્યા સૌથી વધુ છે, તે યાદીમાં ટોચ પર છે। ત્યારબાદ મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ અને આસામનો ક્રમ આવે છે। તો આસામે ઔપચારિક રીતે 8મા પગાર પંચને લાગુ કરવાનો પોતાનો ઈરાદો જાહેર કરી દીધો છે, જે અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ બનશે। તો ઉત્તર પ્રદેશે 7મા પગાર પંચમાં કેન્દ્ર સરકારની ભલામણોને સંપૂર્ણપણે અપનાવી હતી, તેથી આ વખતે પણ ઝડપી કાર્યવાહીની અપેક્ષા છે। તો આ રાજ્યોમાં સક્રિય કર્મચારી સંગઠનો છે, જે પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરશે। તો ત્યારબાદ જોઈએ તો આ રાજ્યોની મુખ્ય લાક્ષણિકતાઓ વિશે। તો ઉત્તર પ્રદેશની વાત કરીએ તો વિશાળ કર્મચારીઓનો આધાર અને ઝડપી નિર્ણય લેવાની પ્રક્રિયા, તેમજ મહારાષ્ટ્રની વાત કરીએ તો મજબૂત અર્થતંત્ર અને બજેટમાં તાત્કાલિક જોગવાઈઓ। ગુજરાતની વાત કરીએ તો ઔદ્યોગિક વિકાસ અને કર્મચારી કલ્યાણ પર વિશેષ ધ્યાન। ત્યારબાદ તમિલનાડુની વાત કરીએ તો દક્ષિણ ભારતનું અગ્રણી રાજ્ય અને કાર્યક્ષમ વહીવટ, તેમજ આસામની વાત કરીએ તો પૂર્વોત્તર માટે મોડલ અને અગાઉથી પ્રતિબદ્ધતા।
તો આ રાજ્યો પેન્શન યોજનાઓને પણ મજબૂત બનાવશે, તેમજ નિવૃત્ત કર્મચારીઓને વિશેષ લાભો મળશે, જેનાથી તેમનું પણ જીવન સરળ બનશે મિત્રો. તો ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટર દ્વારા પગાર અને પેન્શનમાં મહત્તમ વધારો. તો કમિશનનું કેન્દ્રીય તત્વ ફિટમેન્ટ ફેક્ટર છે, જે જૂના પગારને નવા પગાર મેટ્રિક્સમાં રૂપાંતરિત કરવા માટે વપરાતો એક ગુણક છે. તો જો તે 2.86 કે તેથી વધુ પર સેટ કરવામાં આવે તો પગારમાં 25થી 30% વધારો થઈ શકે છે. તો રાજ્યો તેમની ક્ષમતાઓ અનુસાર આ નિર્ણય લેશે, પરંતુ કેન્દ્ર સરકારની ભલામણોને ધોરણ હશે મિત્રો. જો કેન્દ્ર સરકાર સીધી રીતે ભલામણો અપનાવે તો ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોને સૌથી વધુ ફાયદો થશે. તો જૂની પેન્શન યોજનાના લાભાર્થીઓને નોંધપાત્ર રાહત મળશે, તેમજ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએને મૂળ પગારમાં સમાવિષ્ટ કરવાથી કુલ આવકમાં વધુ વધારો થશે. તો કર્મચારી સંગઠનો 3થી ઉપર ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી રહ્યા છે. તો વાટાઘાટોમાં એક મુખ્ય મુદ્દો એ પણ હશે, ખાસ કરીને નીચલા સ્તરના કર્મચારીઓ માટે આનાથી આર્થિક અસમાનતા ઘટશે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો સંભવિત વૃદ્ધિના અંદાજોની. તો સ્તર 1થી 5ના કર્મચારીઓ અને 20થી 25% વધારો જોવા મળશે, તેમજ સ્તર 10 અને તેથી વધુ 30% કે તેથી વધુનો વધારો થશે. તો પેન્શનરો ડીએ એડજસ્ટમેન્ટના વધારાના લાભો અને માસિક આવક સ્થિર, તેમજ ભથ્થાની વાત કરીએ તો એચઆરએ અને ટીએમાં પણ 10થી 15% ગોઠવણ થઈ શકે છે. તો આ વધારો વધતા જતા ફુગાવાને સરભર કરશે અને ઘરગથ્થુ બચતને પ્રોત્સાહન આપશે, અને આનાથી લાંબા ગાળે અર્થતંત્રને પણ વેગ મળશે. તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચના અમલીકરણની પ્રક્રિયા વિશે. તો કેન્દ્ર સરકાર દ્વારા ભલામણો જાહેર થયા પછી વિગતવાર માર્ગદર્શિકા જારી કરવામાં આવશે. તો રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મંજૂરી મળ્યા બાદ નવા પગાર મેટ્રિક્સને સૂચિત કરવામાં આવશે. તો કર્મચારીઓને તાત્કાલિક પગાર વધારો અને બાકી રહેલા બાકી રકમની ચૂકવણી મળશે. તો રાજ્યો પોતાની સ્વતંત્ર પગાર પંચ સમિતિઓની સ્થાપના કરી શકે છે, અથવા તો કેન્દ્ર સરકારના અહેવાલ પર આધાર રાખી શકે છે. તો આને આગામી બજેટ સત્રમાં સામેલ કરવામાં આવશે, જેનાથી 2026 સુધીમાં ઘણા રાજ્યો અમલમાં મુકાશે, તેમજ પેન્શન ભંડોળ માટે ખાસ નાણાકીય જોગવાઈઓ પણ કરવામાં આવશે. તો આ પ્રક્રિયા આર્થિક લાભો તેમજ કર્મચારીઓને પ્રેરણા આપશે અને સરકારી નોકરીઓ પર વધુ આકર્ષક બનશે અને લાયક પ્રતિભાઓને આકર્ષિત કરશે મિત્રો. તો ત્યારબાદ જોઈએ તો 8મું પગાર પંચનું મહત્વ અને લાંબા ગાળાના ફાયદાઓ વિશે. તો 8મું પગાર પંચ મોંઘવારી સામે ઝઝૂમી રહેલા કર્મચારીઓ માટે વરદાનરૂપ બનશે. તો મૂળ પગાર, રહેઠાણ ભથ્થું અને મુસાફરી ભથ્થામાં ફેરફાર એકંદર પેકેજને વધુ મજબૂત બનાવશે. તો પેન્શનરો સમાન લાભો સાથે ગૌરવપૂર્ણ જીવન જીવી શકશે. તેમજ સરકારી તિજોરી પર શરૂઆતમાં બોજ પડશે, પરંતુ ઉત્પાદકતામાં વધારો લાંબા ગાળાના ફાયદાઓ લાવશે. તેમજ કર્મચારી સંગઠનો તેમની લાંબા સમયથી ચાલતી માંગણીઓ પૂર્ણ થતા જોઈને સંતુષ્ટ થશે, તેમજ વહીવટી કાર્યક્ષમતામાં પણ નોંધપાત્ર સુધારો થશે મિત્રો. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો 8મા પગાર પંચમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ અને આસામના કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્તમ લાભોને પ્રાથમિકતા આપવામાં આવશે. તો આ ફિટમેન્ટ ફેક્ટર આધારિત વધારો ફુગાવાને દૂર કરશે, તેમજ લાખો પરિવારો સશક્ત બનશે, નવી આશાઓ જાગૃત થશે અને સરકારી સેવા વધુ પ્રતિષ્ઠિત બનશે. તેમજ દરેક વ્યક્તિ આની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.